શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अमनी महारानी की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने झाझा करीन जय श्री कृष्ण। ग्रीष्म ऋतु जवानी तैयारी में, वर्षा ऋतु आववानी तैयारी में, वरसाद ने आवવું ગમે છે પણ થોડું માન માગે છે એટલે રાહ જુએ છે। માન મળે એટલે આવે છે। કાલે ભરપૂર વરસો વાતાવરણની અંદર કેટલા બધા એસી પ્રભુએ મૂકી દીધા। ઠાકોરજી આજે એક જણે હું સાંભળતી હતી તો કીધું કે ભગવાન છે એનું અસ્તિત્વ છે એનું શું કાંઈ છે એમ કે સાબિતી? તો જે જવાબ આપ્યો, તું છે એની સાબિતી છે? તો કે હું તો છું જ ને। તું કેટલા વર્ષનો? એ કે 34 વર્ષનો। 34 વર્ષ પહેલાં તું હતો? કે ના, 34 વર્ષ પહેલાં તું હોઈશ? એ કે એ તો કેવી રીતે કહેવાય? તો 34 વર્ષ પહેલાં તું નહોતો તો તું આવ્યો ક્યાંથી? એટલે કે એ તો મારી માના પ્રસવ દ્વારા આવ્યા। તારી માના પેટમાં જીવવાળો જીવ કોણે મૂક્યો? ખૂબ ચર્ચા થઈ। પેલો કે હું એવી વાત નથી કરતો, હું ભગવાન છે કે નહીં। તો કે પહેલાં તું નક્કી કરી આવ કે તું હતો કે નહીં। તો જે પ્રગટ કરે છે એ ઈશ્વર છે અને 34 વર્ષ પછી તને ખબર નથી તું હોઈશ કે નહીં, તો લઈ લે છે એ ઈશ્વર છે અને તારું લાલન પાલન કરે છે એ ઈશ્વર છે। એ કે હવા છે? કે હવા વિના તો મરી જાય ને। એ કે ના એમ નહીં, બતાવ મને। એ કે હવા થોડી દેખાય? એક સામાન્ય હવા માટે તું એમ કહેશ કે નથી દેખાતું, તો ભગવાનને તું અસ્તિત્વને કેવી રીતે ના પાડી શકે છે? પછી એણે એમ કીધું કે હવે ધીમે ધીમે હું એ બાજુ પોઝિટિવ થયો કે તું પોઝિટિવ થા કે ના થાય એનાથી ભગવાનને કાંઈ ફેર નથી પડતો। છોકરાઓ ઘણીવાર ઝઘડે ને ત્યારે ઘરમાંથી કહીને જાય કે હવે તમે અમારા મા બાપ નહીં, તમે અમને આમ કર્યું ને તમે અમને તેમ કર્યું। એના સર્ટિફિકેટમાં નામ ખોટું હોય, મા બાપનું હોય। હવે એ ક્યાંય ગયા હોય અને તરત કોઈ ઓળખીતું મળી જાય, ઓહો તમે તો ઈલાબેનના દીકરા, રીખોભાઈ દીકરા, અમારી ભેગા જ્ઞાનદાસ સ્કૂલમાં હતા। ઓળખાય જ કોના દ્વારા? મા બાપ દ્વારા। તો આપણે અસ્તિત્વને સ્વીકારીએ કે ના સ્વીકારીએ, પ્રભુનું અસ્તિત્વ છે ને છે જ। પણ તમારા જેવા 2-4 જણાને આ એક લાગી ગયું છે કે ભાઈ અમે નાસ્તિક છીએ। એટલે નાસ્તિક ને આસ્તિક બે હોય। તો તમે એવું માનો છો ને કે આસ્તિક હોય ને એનું વિરોધાભાસી નાસ્તિક થાય, તો તમે નાસ્તિક ક્યાંથી થયા? આસ્તિક હતા તો તમે નાસ્તિક થયા ને। સરસ ચર્ચા થઈ। મારે કહેવાનો આશય એ છે કે અત્યારે આ એક આમ નીકળી ગયો છે કે અમે ભગવાનમાં માનતા નથી। આપણા ઘરે એવા નંગ 2-4 આવ્યા હતા, એના મા બાપ લઈને આવે, એ કે ઈલાબેન, મેં તું કાંઈ વાંધો નહીં, તું નથી માનતો એ તારો વિષય છે, તારા મા બાપ માને છે એ એમનો વિષય છે। આજે ઘરમાં કેટલા જણા છો? મને કે 9। તો મેં તો 8 જણ માને છે। મને કે એ લોકો બધા મૂર્ખા છે। એક નંગ આવ્યું તો આપણા ઘરે, એટલે મેં તું એક જ હોશિયાર ને જ્ઞાની એમ ને?
એ કે એ તો જેણે વાંચ્યું હોય ને એટલે આંટી એને ખબર પડે. તમે ભણેલા જ? મેં તો ના યાર, હું તો ભણેલી નથી. એટલે તમને હું કેવી રીતે, હાઉ કેન આઈ એક્સપ્લેન? મેં તો વાત તો તારી સાચી છે. મને કે તમને જ્યારે આ બધું વાંચન કરો ને ત્યારે ખબર પડે કે કોઈક એવી શક્તિ છે જે આ દુનિયા ચલાવે છે. મેં તો કઈ શક્તિ? મને કે દેવી શક્તિ. મેં તો આવ્યો દેવો વચમાં? આવ્યો તારા કહેવા કે ના કહેવાથી ભગવાનને કાંઈ ફેર નથી પડતો. સૂર્યનારાયણ ઉગે ને એને ગાળો દો ને એને ધૂળ ઉડાડો, એને શું ફેર પડે છે? પછી એને એવી દલીલ કરવી હતી કે આટલા સ્વરૂપની અંદર તમે એમ કહો આને ખવડાવો ને આને પીવડાવો ને આને નવડાવો ને આને ભૂખ લાગે ને આને સુવડાવો ને, એટલે આંટી આ કેટલા અંશે યોગ્ય છે? મેં તો ગીતાજી વાંચ્યા છે. મને કે મોસ્ટ પ્રોબેબલી મેં તો બધા જ ગ્રંથોનું અવગાહન કર્યું છે. મેં તો ગીતાજી વાંચ્યા છે. પરહેપ્સ હા, એટલે કદાચ હા. મેં તો આપણે હિન્દુ, ઓફકોર્સ હિન્દુ. તો તે બીજા બધું બરાબર વાંચ્યું, ગીતાજી પરહેપ્સ કેસ. હવે તે આટલા બધા ગ્રંથ વાંચ્યા ને ગીતાજી વાંચ, પછી આપણે ચર્ચા કરીએ. મને કે એવું નવું શું છે ગીતાજીમાં? મેં કીધું જો, તે હમણાં જ કીધું કે અમે બધા ભણેલા નથી, તું આટલું બધું ભણેલો છે એટલે તે નક્કી કરી લીધું કે ભગવાન નથી. તે બેટા એવા જ ગ્રંથો વાંચ્યા જેમાં નેગેટિવ બધું એપ્રોચ હતો. હવે તું બધા પોઝિટિવ ગ્રંથો વાંચ. ભાગવત, રામાયણ, રામચરિતમાનસ, મહાભારત, ગીતાજી, પછી આવું ચર્ચા કરવા. મને કે બિલોંગ ટુ, હું તો અમેરિકા રહું છું. મેં કીધું તો તારા મમ્મી પપ્પાને શું કામ ને હેરાન કરસ? એ કે એ લોકોની ઈચ્છા છે ત્યાં આવવાની. એટલે મેં તો તારી ઈચ્છા નથી ને આવે? એ કે આખી રીતે આવી રીતે અંધશ્રદ્ધામાં બેઠા રહીએ. એ કે આંટી તમને ખબર છે 20-30 વર્ષ પહેલાં મેં શું? એ કે ગણપતિ દૂધ પીધા હતા, બહુ બધું નીકળ્યું હતું. મેં જો એ તું કહેશ કે ગણપતિ દૂધ પીતા હતા, મને આ બાબતમાં હું મારે કાંઈ કહેવું નથી. તમે માનો છો ગણપતિએ દૂધ પીધા હતા? મેં જો એ મારો વિષય નથી. તો મને કે જેમ ગણપતિ દૂધ પીતા હતા એમાં ઠાકોરજી દૂધ પીએ છે? મેં તો ઓફકોર્સ પીએ છે. ઠાકોરજી આરોગે છે? મેં તો ઓફકોર્સ આરોગે છે. આખી દુનિયાને પૂરું કરવાવાળો એને તમે આટલું ખવડાવો જ ખવડાવો. મેં તો હમણાં તો એક વાક્ય બોલ્યો કે આખી દુનિયાને જે પૂરું કરે છે કોણ? મને કે એવી શક્તિ. મેં જો આનો કોઈ અંત નથી બેટા. તું નથી માનતો એ તારો વિષય છે, અમે માનીએ છીએ અમારો વિષય છે. તારા મા બાપને તારી હાજરીમાં પૂછી જો કે એને આવવું જ. એટલે મેં એમને પૂછ્યું, મેં રમીલાબેન તમારે ને દિનેશભાઈને જવાનું છે? મને 0.1% નથી જવું ઈલાબેન. એનો આગ્રહ છે, કારણ કે એને ખાવા પીવાની બહુ આપદા પડે છે. હવે લગ્નના ઉંમરવાળો થયો એટલે હવે એને અમારી જરૂર છે. મેં પછી લગ્ન થઈ જશે પછી એ કે એને પૂછો. મેં તો બેટા જો આ બધી ચર્ચા વ્યર્થ છે. ઠાકોરજી છે, હતા અને રહેશે. હું ને તું તો અસ્તિત્વ વિનાના છીએ. અત્યારે ઈલા આંટી તારી સામે બેઠા છે, 1 સેકન્ડમાં કાંઈ થઈ જાય, લીલામ પહોંચી જાય, બોલતા બંધ, બધા ગાત્રો પતી ગયો. ક્યાં કેમ શું થયું? તો એ કહે તો પછી પ્રાણ જતો રહે તો એવું જ થાય ને. મેં તો પ્રાણ નાખવાવાળા કોણ? તમે છે ને ખોટી ઊંધી ચર્ચાએ ચડી ગયા છે. મેં તો હવે આપણે કાંઈ, તું ગીતાજી વાંચ પછી આપણે ચર્ચા કરીએ. ભાગવત વાંચ, રામચરિતમાનસ વાંચ, રામાયણ વાંચ, મહાભારત વાંચ, પછી આપણે ચર્ચા. હમણાં એના લગ્ન થયા અને છોકરી પ્યોર વૈષ્ણવ આવી
ડૉક્ટર છે એ છોકરો બહુ સંસ્કારી હતો, પણ કોકવાર કેવું દુસંગ લાગી જાય ને. છોકરી ડૉક્ટર હોવા છતાંય ઠાકોરજી પુષ્ટ કરાવીને લઈ ગઈ. દૂધ મિશ્રી ધરાવે છે ને એ ટાઈમમાં હોય ત્યારે આ છોકરો બ્રહ્મ સંબંધી છે તે 4 દિવસ સેવા કરે છે. એટલે હમણાં મારી સાથે વાત થઈ, ઈલા આંટી અત્યાર સુધી ખોટું ખોટું વાંચતો હતો. જો ભાઈ તું બેટા તારા શબ્દો છે, મારા શબ્દો નથી. હું કોઈ દિવસ કોઈને ખોટું કહેતું જ નથી. જેને જે સાચું લાગે એના માટે સાચું. મને કે ભગવાન છે, હતા અને હશે. મેં તો એકદમ કેમ જ્ઞાન લાધી ગયું. જીવનમાં અમુક પડકારો એવા આવ્યા, હું તૂટી ગયો, મારી નોકરી છૂટી ગઈ, હું ડિપ્રેશનમાં આવી ગયો. મારી બેન અહીંયા પરણાવી છે, એણે મમ્મી પપ્પાને કહ્યું કે આને બોલાવી લ્યો. કારણ કે ડિપ્રેશનમાં હું બેઠો હોઉં અને જો સિગારેટનું પેકેટ હાથમાં આવી જાય, એ પૂરું ન થાય ત્યાં સુધી ઊભો ન થાવ. જમવા બેસો તો તપેલા પૂરા ન થાય ત્યાં સુધી ખાધે રાખો. સૂઈ જાઓ તો 2-3 દિવસ સુધી ઉઠો નહીં. એટલે ડૉક્ટરે કીધું કે હવે આને કોઈ સાથે હોવું જોઈએ, કારણ કે ગમે ત્યારે ગમે. પણ મેં તારું ડિપ્રેશનનું કારણ શું? એ કે નોકરી છૂટી ગઈ. મારા સ્વભાવના કારણે હું દરેકની સાથે વ્યર્થ ચર્ચાઓ કરતો હતો, એટલે જ નોકરી છૂટી, મારું ગ્રુપે છૂટી ગયું. અને ધીમે ધીમે જે મમ્મી પપ્પાના સગાવાલા હતા એ લોકો મારાથી દૂર જવા માંડ્યા. બેનની મજબૂરી હતી કે એ મને પ્રેમ બહુ કરતી હતી, પણ એની સાસરીની મજબૂરી કે તારો ભાઈ ખોટું ખોટું બધું ગમે એવું ભગવાન માટે બોલે. મેં તોય છોડ્યું જ નહીં. હું આજે એ કે કહું છું કોઈ ભગવાન છે જ નહીં. પછી ઓચિંતાનું મેં કીધું આવું કેમ બોલવા માંડ્યો. પછી મમ્મી પપ્પાને મેં બેને કીધું કે જો એ ત્યાં આવતો રહેશે તો એનું ગ્રીન કાર્ડ જશે, એના કરતાં તમે લોકો આવો. મમ્મી પપ્પા ઠાકોરજી પધરાવીને આવ્યા, એટલે ઘરમાં ચહેલ પહેલ થઈ. સવારે કુકરની સીટી વાગે તો બ્રશ કર્યા વિના ટેબલ ઉપર બેઠો બેઠો સીટીને જોયા રાખો. મમ્મીએ મને સવારમાં વાલ કરીને હાલ આપણે ચા પી લઈએ. એટલે હું કહું ચા કોણે બનાવી? ભગવાને. માર નથી પીવી. મમ્મી સમજી ગઈ. પછી કે ચા કોણે બનાવી? એટલે મમ્મી એમ કે મેં. તો હાલ ચા પીએ. ધીમે ધીમે મમ્મીની હૂંફ મળી. પપ્પા મારી પાસે બેસે. 3 મહિનાથી દાઢી નહોતી કરી, મૂછ નહીં, વાળ નહીં, કપડાં એવા ગંદા. પપ્પાએ સરસ નવડાવી દીધો. અહીંયા દાઢી નહીં કરાવવું એટલે બહુ પૈસા બેસે. મમ્મી પપ્પા નક્કી કરીને આવ્યા હતા કે દીકરા માટે ગામડાની જમીન વેચવી પડે તો વેચી નાખશું. પણ અમને ખબર છે અમારા ઠાકોરજીએ કસોટી કરી છે.